આજે તો આઈટીઆઈમાં એક્ઝામ હોવાથી આવી ગયો સાંતલપુર. તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે બધા મજામાં. સવારમાં નાહી ધોઈને હોસ્ટેલેથી હું આવી ગયો સામખિયારી. પછી સામખિયારી બસમાં બેસીને હું નીકળી ગયો સાંતલપુર આવવા માટે. અને વરસાદ આવેલો હતો તેથી રણમાં પણ પાણી ભરાઈ ગયેલું હતું. અને ફાઇનલી હું સાંતલપુર આઈટીઆઈમાં પહોંચી ગયો હતો. હું થોડો લેટ પહોંચ્યો હતો. હું પહોંચ્યો તો મારા બધા મિત્રો આવી ગયેલા હતા. પછી આઈટીની એક્ઝામ પૂરી કરીને બધા મિત્રો સાથે નીકળી ગયો સાંતલપુર બજારમાં આવવા માટે. ત્યાંથી બધા મિત્રો અલગ થઈ ગયા અને હું આવી ગયો ઘરે. હું સાંતલપુરથી ઘરે પહોંચ્યો તો વાયડી પ્રજા સ્કૂલેથી આવી ગયેલી હતી. પછી બેગ મૂકીને હું પહોંચી ગયો ખેતરે આંટો મારો. આઈટીઆઈથી આવી ગયો હું ઘરે. બેગ મૂકીને ખેતરે આંટો મારો આવ્યો હતો. રાતે તો ઝૂંપડી વાળી હે. કોણ બેઠું હોય ઝૂંપડીમાં? હા જયભાઈ દેવા તમારે ઝૂંપડી વાળીને બેઠો હોય. કેમ છે? મજા હે ને? તો લાગો કા ખેતર આખો દિવસ અહીંયા હો. હા ઝૂંપડી વાળીને બેઠો હોય. જો બાજરી હારી થઈ ગઈ હે. વરસાદ આવેલો હમણાં. તો કાલે આવ્યો તો વરસાદ એમ. ખેતરેથી પછી આવી ગયો દૂધ ડેરી. આ છે આપણા કાનજી ડેરીના મંત્રી ને આ છે ભરત ને આ છે અમારા ગામની દૂધ ડેરી. આ છે અમારું ગામ ધોકાવાડા. આ છે ધોકાવાડાનો નજારો. આવી ગયા છીએ મિત્રો સાથે પાણીપુરીની પાર્ટીમાં. કાનજી મંત્રી આજ તો પાણીપુરી ખવડાવે છે. બનાવેલા ઈશ્વરને બે